જય ગણેશ દર્શક મિત્રો, વીટીવી ગુજરાતી.com ની વિશેષ રજૂઆત ધર્મ યાત્રામાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, અશ્વત્થામા બલિર્વ્યાસ હનુમાંશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈત ચિરંજીવિન. 7 ચિરંજીવીઓમાંના એક ચિરંજીવી એટલે હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજની ઉપાસના આપણા જીવનની અંદર દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરનાર છે અને આ જ હનુમાનજી મહારાજ દરેક પ્રકારના કાર્યો આપણા સિદ્ધ કરે છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને આ હનુમાનજીની વિશેષ પ્રકારની કૃપા, પ્રસાદ, પ્રસન્નતા, પ્રીતિ પ્રાપ્ત કરવા માટે હનુમાન ચાલીસાના વિશેષ એવા નિયમો છે કે જે નિયમોનું પાલન કરવાથી, જે ચોપાઈઓનો પાઠ કરવાથી આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે. દર્શક મિત્રો, ગમે તેવી મુશ્કેલી હોય તો એ મુશ્કેલીઓનો સામનો હનુમાનજી મહારાજની કૃપાથી કરવાથી આપણી દરેક પ્રકારની મુશ્કેલીઓ હલ થાય છે. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. અરે વિદ્યાનું વરદાન મળે, બલનું વરદાન મળે. આ દરેક પ્રકારના વરદાનોની પ્રાપ્તિ હનુમાનજી મહારાજની ઉપાસનાથી આપણને પ્રાપ્ત થાય. દર્શક મિત્રો, હનુમાનજી મહારાજની ઉપાસના કેવી રીતે કરવી જોઈએ, હનુમાનજી મહારાજની પૂજા કેવી રીતે કરવી જોઈએ, કઈ ચોપાઈનો પાઠ કરવાથી કયા પ્રકારની સમસ્યા દૂર થાય, આ વિષય ઉપર આજે આપણે વાત કરવાના છીએ. દર્શક મિત્રો, પ્રથમ તો હનુમાનજી મહારાજની ઉપાસના કરવા માટે સવારના પોરમાં વહેલા ઉઠી સ્નાન કરી પૂર્વ અથવા દક્ષિણ દિશા તરફ આપણું મોઢું રાખી લાલ કલરનું આસન બિછાવી અને હનુમાનજીનો ફોટો છે સામે રાખીને હનુમાનજી મહારાજની ઉપાસના કરવી જોઈએ. ગાય અથવા તેલનો દીવો કરી અને હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસાનો 3 વખત પાઠ કરવાથી અવશ્ય મનોકામનાઓ પૂર્ણ થાય છે. હનુમાનજીને બુંદીના લાડુનો ભોગ અર્પણ કરવો જોઈએ. 11 મંગળવાર સુધી જો આ રીતનો પ્રયોગ કરવામાં આવે તો સવિશેષ માત્રામાં હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે અને દરેક પ્રકારના મનના મનોરથો આપણા પૂર્ણ થાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને હનુમાનજી મહારાજની ઉપાસના અને હનુમાન ચાલીસાના પાઠ કરતા સમયે આપણે સાફ સુથરા વ્યવસ્થિત કપડાં ધારણ કરવા જોઈએ. શરાબ કે માંસ મદિરાનો ભોગ ન ધારણ કરવો જોઈએ, એટલે કે આપણે એનું સેવન ન કરવું જોઈએ અને મનની અંદર પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને પાઠ કરવામાં આવે તો સવિશેષ માત્રામાં આપણને લાભ મળી શકે. દર્શક મિત્રો, હનુમાન ચાલીસાના વિશિષ્ટ માત્રામાં ફાયદાઓ છે. અલગ અલગ ચોપાઈ અલગ અલગ મનોકામનાઓને પૂર્ણ કરે છે. તમારું બાળક ભણવામાં નબળું છે, અભ્યાસમાં મન નથી લાગતું, વિદ્યાનું વરદાન એને જોઈએ છે, યાદશક્તિ નથી, તો એના માટે તમે ગાયના ઘીનો દીપક પ્રજ્વલિત કરી લાલ કલરનું આસન બિછાવી અને હનુમાનજી મહારાજની સામે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર આ લગાતાર આ પંક્તિનો તમે 11 વખત તમે રોજને માટે પાઠ કરો. 27 દિવસ સુધી જો આ પાઠ કરવામાં આવે તો તમારા બાળકને વિદ્યાનું વરદાન મળે છે, તમારા બાળકની યાદશક્તિ વધે છે અને એના જીવનની અંદર અભ્યાસને લગતી જે સમસ્યા છે આ સમસ્યા દૂર થાય છે અને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. તમારું મન અકારણ ભયની અનુભૂતિ કરે છે, ઓચિંતાનો તમને ભય લાગી રહ્યો છે, કઈ વાતની અંદર નથી ને છતાં તમને ભય લાગી રહ્યો છે, તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, તેલનો દીવો કરી લાલ કલરના આસન ઉપર બિરાજમાન થઈ અને આ પંક્તિનો 27 વખત રોજને માટે 27 દિવસ સુધી પાઠ કરવામાં આવે તો તમારો અજ્ઞાત ભય દૂર થાય છે, ભયને લગતી સમસ્યા તમારી દૂર થાય છે અને તમને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે. કોઈ પણ પ્રકારનું કાર્ય હોય તો એ કાર્ય હનુમાનજી મહારાજ પોતે સિદ્ધ કરી શકે છે અને એટલા માટે તમારા કાર્ય અટકેલા છે, એ કાર્યને તમારે પરિપૂર્ણ કરવા છે તો એના માટે તમારે લાલ કલરના આસન ઉપર બિરાજમાન થઈ હનુમાનજી મહારાજને સિંદૂર લગાડી અને ત્યારબાદ ભીમ રૂપ ધરી અસુર સંહારે સિયા રામચંદ્રજી કે કાજ સવારે આ પંક્તિનો રોજને માટે 13 દિવસ સુધી 108 વખત પાઠ કરવામાં આવે તો તમારા દરેક પ્રકારના કામોમાં તમને સફળતા મળે છે, અટવાયેલા કામોમાં પ્રગતિ મળે છે અને તમને ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત થઈ શકે છે. દર્શક મિત્રો, બીમારી છે તો લક્ષ્મણજી માટે સંજીવની લઈને હનુમાનજી મહારાજ આવ્યા હતા, તો તમારી પણ બીમારીને દૂર કરી શકે છે. તો એ બીમારીને દૂર કરવા માટે લગાતારને માટે નિત્યને માટે 7 દિવસ સુધી તમારે આ ચોપાઈનો પાઠ કરવાનો છે. લાલ કલરના આસન ઉપર બિરાજમાન થવાનું, હનુમાનજી મહારાજને સિંદૂર લગાડવાનું, બુંદીના લાડુનો ભોગ કરવાનો અને ત્યારબાદ તમારે એક પંક્તિનો પાઠ કરવાનો. નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત બીરા. આ પંક્તિનો રોજને માટે 108 વખત પાઠ કરી
જ્યારે તમે દવાને ગ્રહણ કરો ત્યારે 11 વાર પાઠ કરી 7 દિવસ સુધી તમે આ પ્રયોગ કરશો તો તમારી દવા બંધ થશે. ભગવત કૃપાથી અવશ્ય રોગોમાંથી તમને મુક્તિ પ્રાપ્ત થતી જણાશે. પ્રાણ તુલ્ય સંકટ આવ્યો છે એમ લાગે કે નહીં, હવે આ સંકટમાંથી હું નીકળી જ નહીં શકું, મૃત્યુ તુલ્ય સંકટ આવી રહ્યો છે, તો એ સંકટને તમારે દૂર કરવા માટે હનુમાનજી મહારાજની ઉપાસના વિશેષ માત્રામાં સફળતા આપનારી છે. ને એટલા માટે હનુમાનજી મહારાજની એક ચોપાઈ, સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમંત બૈરા. આ ચોપાઈનો પાઠ કરવામાં આવે, રોજને માટે 21 વખત પાઠ કરવામાં આવે તો તમારા દરેક પ્રકારના સંકટો દૂર થાય છે અને તમને સુંદર મજાનો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, આ હનુમાન ચાલીસા સૂર્યોદય સમયે અથવા સૂર્યાસ્ત સમયે કરવી જોઈએ તો મન ચાહિત ફળની પ્રાપ્તિ થાય છે. તો આપણા દરેક પ્રકારના સંકલ્પો સિદ્ધ થાય છે, દરેક પ્રકારના દોષ, જો ઘરની અંદર ઝઘડા હોય તો ઝઘડા, આ દરેક વસ્તુ દૂર થાય, ઘરમાં પોઝિટિવિટીનું વાતાવરણ ક્રિએટ કરાવડાવે. ને આ હનુમાન ચાલીસા આપણા મન વાંછિત ફળ આપનારી છે. દર્શક મિત્રો, હનુમાન ચાલીસાના આવા નવા નવા ઉપાયો તેમજ વાસ્તુ અને જ્યોતિષને લગતી સમસ્યાના દરેક પ્રકારના ઉપાયો માટે આપ જોડાયેલા રહો અમારી ચેનલ VTV Gujarati.com સાથે. જય ગણેશ.